કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોલબડ ખાતે આવેલા દીનબંધુ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે તેમના હસ્તે હોસ્પિટલની વિવિધ અત્યાધુનિક તબીબી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના ડીન ડોક્ટર આભા ગોયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના કામરેજના ખોરબડ ખાતે દીનબંધુ હોસ્પિટલમાં લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા સી આર પાટીલ માર્મિક રીતે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આપણે દરેક જગ્યાએ ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ આપતા હોઈએ છીએ, પરંતુ હોસ્પિટલ એવી જગ્યા છે જ્યાં આપણે એવી શુભેચ્છા ન આપી શકીએ। અમારે ત્યાં દર્દીઓની સંખ્યા વધે, પરંતુ અમે એટલી શુભેચ્છાઓ ચોક્કસ આપી શકીએ કે જે પણ દર્દીઓ અહીં આવે હોસ્પિટલની શ્રેષ્ઠ સેવાનો લાભ લે, સંપૂર્ણપણે સાજો થઈ પોતાના ઘરે પરત ફરે। તેમણે હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટની કામગીરીને બિરદાવતા ઉમેર્યું હતું કે આ હોસ્પિટલમાં સેવાનું માધ્યમ છે, કોમર્શિયલ સંસ્થા નથી। તે ખૂબ જ ઉમદા બાબત છે। આવી સેવાકીય હોસ્પિટલમાં કામ કરવું એક ગર્વની વાત છે। કહ્યું કે હું એમનો દીકરો છું, વડાપ્રધાન તરીકે એમને સારામાં સારી સારવાર મળે, એમનો દીકરો દેવાદાર ન થાય, એનું ઘર કે જમીન ના વેચાય અને છતાં સારવાર થઈ જાય, કોઈ તકલીફ વડીલો એના દીકરાથી છુપાવી ના પડે, અને એટલા માટે આરોગ્યની આખા વિશ્વમાં સૌથી મોટી યોજના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગુજરાત આખા દેશમાં શરૂ કરી અને એમાં ગુજરાતને પણ ખૂબ મોટો લાભ મળ્યો। આપણે જોઈએ છીએ કે અંતરિયાળ વિસ્તારની અંદર પણ આ તો સેવાકીય પ્રવૃત્તિ માટે ચાલતી મોટી હોસ્પિટલ પહેલાંથી ચાલે છે, પરંતુ દૂર દૂર અંતરિયાળ વિસ્તારમાં પણ હોસ્પિટલ બની, કેટલાય બિલ્ડરો એમાં ઇન્વેસ્ટ કર્યું, કેટલાય ડૉક્ટરો એની સાથે જોડાયા, અને એના કારણે અંતરિયાળ ગામમાં જે પેશન્ટો હતા એમને ત્યાંને ત્યાં સારવાર મળી, એમને શહેર સુધી જવું નહીં પડ્યું, અને તમામ પ્રકારની સુવિધાઓ સાથેની આ સારવાર ઉપલબ્ધ થવાને કારણે અને સમયસર ઉપલબ્ધ થવાને કારણે એ પેશન્ટ જલ્દીથી સારો પણ થયો। તો આ જે સેવાકીય પ્રવૃત્તિનું માધ્યમ જે હોસ્પિટલ જ્યારે બને છે ત્યારે ખૂબ સારા પરિણામો આવે છે। હા, નમસ્કાર। આજે વલથાણ ગામે દીનબંધુ ચેરિટેબલ ટ્રસ્ટના રિન્યુઅલનો જે નવનીકરણ એમણે કર્યું છે એના માટેના કાર્યક્રમમાં મળવાનું બધાને થયું। અમેરિકાથી આવેલા દાતાઓ પોતાની આત્મીયતા કેળવવા માટે જે રીતે અહીં ઇન્વોલ્વ થાય છે, પોતાના જૂના ગામમાં ભણેલા મિત્રો સાથે છૂટેલા કામોને પૂરા કરવા સાથે પોતાના વડીલોએ આદરેલા કે શરૂ કરેલા કામોને પૂર્ણ કરવા માટે જે રીતે આર્થિક અને પર્સનલી પણ એમાં ઇન્વોલ્વ થાય છે, એના કારણે જે પરિણામ મળે છે એ આજે અહીં જોવા મળ્યું। આજે અહીંયા એક ડૉક્ટર શબ્દશરણ પટેલ એમણે પોતે આત્મીયતાનો શું ફરક છે અમેરિકા અને ઇન્ડિયાની વચ્ચે તેની પણ માહિતી આપી, અને આજે દુનિયા આત્મીયતા શોધે છે જ્યારે આપણી સંસ્કૃતિ જ આત્મીયતાની છે એ પણ આપણે જોવા મળ્યું। ફરીથી આ હોસ્પિટલ એ સેવાકીય પ્રવૃત્તિ માટે છે, એટલા માટે ચોક્કસ અહીં આવનારો પેશન્ટ જલ્દીથી સારો થાય અને સારી સુવિધા મળે, એ પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે, જલ્દીથી એ પોતાના કામમાં જોડાય, એ પ્રકારનો મદદને અહીંયા હોસ્પિટલમાંથી મળે એવી શુભેચ્છા આપું છું। ધન્યવાદ। હું ડૉક્ટર આભા ગોયાણી મેડિકલ ડિરેક્ટર તરીકે દીનબંધુ હોસ્પિટલમાં કાર્ય કરું છું। આજનો કાર્યક્રમ એ અમારી હોસ્પિટલને 42 વર્ષ પૂરા થયા અને અમે નવી ટેકનોલોજી પ્રમાણે રિકન્સ્ટ્રક્ટ કરીને નવા સાધનો સાથે એમને આજે રીઓપનિંગ કર્યું છે। એ ઉપસ્થિત આપણા યુનિયન મિનિસ્ટર સી આર પાટીલ સાહેબ, અમારા ટ્રસ્ટીઓ પ્લસ બીજા મહાનુભાવો આવેલા હતા, એમનો હું દિલથી આભાર માનું છું। પ્લસ આજના દિવસે હું એ ડિક્લેર કરવા માગું છું કે અમારો 5, 6, 7 જાન્યુઆરીના અમે 50% ઓફમાં કેમ્પ અહીંયા રાખેલો છે દીનબંધુ ખાતે 3 દિવસ માટે। તો મેક્સિમમ લોકો જેટલા બી લાભ લઈ શકે એ લોકોને લાભ લેવા મારી નમ્ર વિનંતી છે। થેન્ક યુ। દાનના મહિમા વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે દાન હંમેશા એવી રીતે કરવું જોઈએ કે ડાબા હાથથી કરેલા દાનની જમણા હાથે પણ જાણ ન થાય। અંતમાં તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે સેવાકીય કાર્યોમાં જ્યાં પણ જરૂર પડશે અથવા કામ અટકતું હશે ત્યાં હું વ્યક્તિગત રીતે સહયોગ આપવા માટે ખડે પગે રહીશ। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।